યુનિટ 3ના સવાલો લખો, પછી આપણે સમજીશું. અત્યારે લખી લઈએ. સર્ગ 46 ઇન્દ્રજીત અને હનુમાનનું યુદ્ધ. ઇન્દ્રજીત અને હનુમાનનું યુદ્ધ. આ બધા ટેક્સના સવાલો થશે. હે ને? સર્ગ 48 રાવણ સભામાં હનુમાનનું આત્મનિવેદન. રાવણ સભામાં હનુમાનનું આત્મનિવેદન. સર્ગ 49 હનુમાને રાવણ સમક્ષ કરેલું રામના પ્રભાવનું વર્ણન. સર્ગ 50 વિભીષણે બતાવેલું દૂતવધનું ઔચિત્ય. દૂત એટલે સેવક. દૂતવધનું ઔચિત્ય. એક શબ્દ નવો આવે તો આપણને સમજ નથી પડતી. દૂતવધનું ઔચિત્ય. દૂત એટલે સેવક, જે મેસેજ લઈ જાય છે. સર્ગ 51 રાક્ષસોએ હનુમાનના પૂંછડાને લગાવેલી આગ. હનુમાનના પૂંછડાને લગાવેલી આગ. બીજા જનરલ ક્વેશ્ચન તો લખ્યા આપણે, બરાબર ને, બધા યુનિટ 4ના. અને અહીંયા ટેક્સના આટલા સવાલો છે. પછી ઇમ્પોર્ટન્ટ શ્લોક કયા છે ચલાવીશું ત્યારે આપણે ટીક કરતા જઈશું. હો ને? ચલાવીશું ને ત્યારે આપણે જોતા જઈશું. અને લગભગ કોર્સ લાંબો છે. ભાષાંતર આપણે પછીથી લઈએ છીએ.